એમ થાય કે સ્વીકારી લઈએ હાર, પણ મારી માએ ખાધેલ સવાશેર સૂંઠનું શું? પોતાની જે કાબિલિયત છે એ સાબિત કરવાનો મારી પાસે એક જ તર્ક હતો, અને એના સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો સાબિત કરવાનો. હું એ ડૉક્ટરનું નામ નહીં લઉં, પણ એને મારા મમ્મીને એમ કીધું હતું કે મારું આયુષ્ય 3 વર્ષની છે, અને એના પછી જે મારા મમ્મીએ મહેનત કરી છે, અને આજ હું 18 વર્ષનો થઈ ગયો છું. તો જે પણ છે એના લીધે જ છે. અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, એવું કહેવાય ને. ત્યારે એનું તાજું ઉદાહરણ આપણે કહીએ તો દુષ્યંતભાઈ રાઠોડ રાજકોટના આપણી સાથે છે. દુષ્યંતભાઈ, કેમ છો? પહેલા તો બસ મજામાં, તમે કેમ છો? બસ હું આનંદમાં, તમને જોઈને વધારે આનંદમાં. ત્યારે દુષ્યંતભાઈ આપણી સાથે છે, અને કહેવાય ને કે જેનો ન મળી શકે કોઈ તોડ, એવા આપણી સાથે છે દુષ્યંતભાઈ રાઠોડ, કે જેમણે માસ્ટર ઇન મેડિકલ સાયન્સ પુણે IISERમાં 3rd રેન્ક જ્યારે એમને મળ્યો હોય, અને SMAની બીમારી એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી એમને છે, 90% ડિસેબિલિટી હોય. ત્યારે આપણે તો કહેવાય ને કે થોડુંક આમ મનથી નબળા પડી જાય ને તોય આપણે ઘણીવાર કાંઈ હિંમત નથી કરતા કે કાંઈ આગળ વધવામાં ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે. ત્યારે આપણી સામે ઉદાહરણ છે કે જેને જોઈને આપણે પ્રેરણા લેવી જોઈએ. તો દુષ્યંતભાઈ, સૌપ્રથમ તો થોડુંક તમારા વિશે અમને જણાવો. મારું નામ દુષ્યંત રાઠોડ છે. હું 18 વર્ષનો છું, અને અત્યારે મેં હાલ ફિલહાલ આઈસર એપ્ટિટ્યૂડ ટેસ્ટની એક્ઝામ ક્વોલિફાય કરેલી છે, અને એનાથી આઈસર પુણેમાં એડમિશન લીધેલું છે. બરોબર છે. અને આ જે SMAની બીમારી છે, તો થોડુંક એના વિશે અમને જણાવો. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એક જીનેટિક ડિસઓર્ડર છે. એમાં એવું હોય છે કે તમારા જે મોટર ન્યુરોન્સ હોય એ ડિજનરેટ થતા હોય, કારણ કે તમને ઇનફ પ્રોટીન ન મળતું હોય, જેના લીધે તમારું મસલ માસ ને એ બધું ડિજનરેટ થવા માંડે, અને તમે હરી ચાલી ન શકો, અને તમારી જે રોજમર્રાની એક્ટિવિટીઝ હોય એ પણ કરવામાં ડિપેન્ડન્સી આવી જાય. અને આ બધી વસ્તુઓ સાથે લઈને જ્યારે 10માની એક્ઝામ હતી ને ત્યારની વાત કરું તો ત્યારે એમને થોડીક વધારે તકલીફ હતી, અને હોસ્પિટલમાં પોતે એડમિટ હતા. ત્યારે એમને ડૉક્ટરે પણ ના પાડી હતી કે અત્યારે રજા નહીં મળે. ત્યારે ભાઈએ રજા લઈ અને બોર્ડની એક્ઝામ પોતે અને પોતાની સ્કૂલમાં પાછા રેન્ક ઉપર આવ્યા હતા, અને પેપર દીધા હતા, અને બહુ સારા એવા માર્ક સાથે પોતે ઉત્તીર્ણ થયા હતા. તો એ આત્મવિશ્વાસ ક્યાંથી? કારણ કે ઘણા લોકો હોય તો એ માનસિક, મેં કીધું એમ, નબળા પડી જતા હોય છે. ના, એક ડિટર્મિનેશન હતી કે પોતાની જે કાબિલિયત છે એ સાબિત કરવાનો મારી પાસે એક જ તર્ક હતો, અને એના સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો આ સાબિત કરવાનો. એટલે આવી જાય એક ઓલું કહેવાય ને કે ગાંઠ પણ કહેવાય, કે ગાંડા થઈ જાય માણસો એક વસ્તુ પાછળ, એ આવી જાય ક્યારેક ક્યારેક. વાહ, ખૂબ સરસ વાત કરી. અને સફળતા આવી બધી, એમાં પરિવારનો કેવો સપોર્ટ છે, અને પરિવાર વિશે થોડીક વાત કરો અમને. પરિવારનો સૌથી વધારે સપોર્ટ છે, કારણ કે આ બધી વસ્તુ એના વગર પોસિબલ નથી. મારા મમ્મી, મારા પપ્પા, મારા દાદા દાદી, મારા નાના નાની, જે પણ છે નથી અહીંયા જ નથી, એમના બધાના આશીર્વાદના લીધે જ જે પણ છે એ અહીંયા છે, એના વગર નહોતું પોસિબલ. વાહ, ખૂબ સરસ વાત કરી. અને ખાસ તો મમ્મી, કહેવાય ને કે એક માં છે ને એ 100 શિક્ષકની ગરજ સારે છે. ત્યારે એમના મમ્મી પણ ખડે પગે એમને જ્યારે ભણાવે, એમની સાથે રહીએ, કે એમને જે વસ્તુ, આપણે તો કેવું છે કે જે જોઈ તો આ આપણે આપણી રીતે લડી લીધું આ તે, પણ એમના મમ્મી એમની સાથે ખડે પગે રહ્યા છે. ત્યારે બીજું શું કહેશો અમને? એક પ્રસંગ કહું. હું 10 મહિનાનો હતો. હું એક ડૉક્ટરનું નામ નહીં લઉં, પણ એને મારા મમ્મીને એમ કીધું હતું કે મારું આયુષ્ય 3 વર્ષની છે, અને એના પછી જે મારા મમ્મીએ મહેનત કરી છે, અને આજ હું 18 વર્ષનો થઈ ગયો છું.
તો જે પણ છે એના લીધે જ છે. વાહ વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે અને જ્યારે IISER ની વાત આવે, માસ્ટર ઇન મેડિકલ સાયન્સ, તો એની પાછળનો આમ તમારો ધ્યેય શું, કે એમાં તમારે એમાં એડમિશન લીધું, એમાં આગળ વધવાની ટ્રાય કરી? એ એક 5 વર્ષનો કોર્સ છે, બેચલર્સ ને માસ્ટર્સ તમારું બે સાથે જ થઈ જાય. એ કોર્સ એવો છે જેમાં તમે રિસર્ચ કરી શકો. બરાબર. અને આ રિસર્ચનો પર્પઝ એ છે કે SMA સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીનો કોઈ ક્યોર અત્યાર સુધી નથી. અને જે પણ મેં ગો થ્રુ કર્યું છે, જે પણ મેં સહન કર્યું છે, એ જો કોઈ બીજાને ન કરવું પડે અથવા થોડુંક ઓછું કરવું પડે, તો એટલું જો આપણે કરી શકીએ તો એ જ કે એની પાછળનો ક્યોર ગોતી શકીએ SMA નો. વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે જ્યારે પોતે જે વસ્તુથી પીડાઈ રહ્યા હોય, પણ એ વસ્તુ બીજા પણ ઘણા લોકોને હોય એવું પણ ભાઈએ વિચાર્યું, તો પોતે જ આ વસ્તુમાં આગળ વધે. નકર આમાં તો ઘણા એવું હોય કે ભાઈ એ તો ભાઈ ડૉક્ટરની ઓલી છે તો એ કરશે ને કંઈક થશે, પણ એમ નહીં. પોતાના ઉપર ભરોસો રાખી, ભગવાનનું નામ લઈ, એના ઉપર વિશ્વાસ રાખી અને પોતે જ રિસર્ચ કરવા જશે અને આ જે આનું ક્યોર છે એ ગોતશે કે ભાઈ આ તકલીફથી બીજા પણ લોકો હેરાન ન થાય આગળ જતા. એટલે એનું પણ ભાઈએ સરસ મજાની વાત કરી. અને એટલે આપણે જ્યારે હિંમત કરીએ ને ત્યારે ભગવાન હંમેશા આપણી સાથે જ રહેતા હોઈએ છે. અને ભોળાનો ભગવાન એટલે હંમેશા જે બીજાનું વિચારે એની હારે તો કાયમ રહેતા હોય છે. એટલે ભાઈનો ભાવ પણ એવો સરસ મજાનો છે. ત્યારે તમે લોકો પણ ક્યારેય કોઈ એવા નબળા વિચારથી ક્યારે એવી હિંમત હારી જાઓ ત્યારે દુષ્યંતભાઈને ખાસ યાદ કરજો અને હિંમત એમનેમ આવી જશે. એમ થાય કે સ્વીકારી લઈએ હાર, પણ મારી માએ ખાધેલ સવાશેર સૂંઠનું શું? એટલે આવું વિચારીને દુષ્યંતભાઈ આગળ વધે છે. ત્યારે એમના મમ્મી આપણી સાથે છે કે જે દુષ્યંતભાઈની સાથે ખડે પગે છે. કેમ છો પહેલાં તો તમે? બસ મજામાં ભાઈ, તમે કેમ છો? બસ હું પણ મજામાં. અને પહેલાં તો થોડુંક તમારા વિશે અમને જણાવો. મારા વિશે તો શું જણાવું, જે છે એ મારી ઓળખ આના થકી છે. હું એક હાઉસવાઈફ છું અને જેટલું મારાથી થાય છે એટલું મારા સન માટે, એની સ્ટડી માટે, એના ટ્રીટમેન્ટ માટે જેટલું અત્યાર સુધી થયું છે એટલું મેં કર્યું છે. મારાથી થાય એટલું મેં બધું કામ મારી ફરજમાં આવે એટલું હું પૂરું કરું છું. વાહ. અને માં તો છે ને એ આખો શૌર્ય રસ છે પોતે. એટલે ત્યારે એમની હિંમત અને જ્યારે દુષ્યંતભાઈની હિંમતને પોતે વેગ આપીને એમને ખડે પગે એમની સાથે રહીને એમના સપનાઓ પૂરા કરવા માટે પોતે ખડે પગે છે. ત્યારે આમ મહેનત કેવી, જ્યારથી દુષ્યંતભાઈને આ કન્ડિશન છે ત્યારથી એની સાથે રહેવામાં કેટલી સ્ટ્રગલ થઈ રહી છે એ થોડીક અમને જણાવો. આમ જોવા જાય તો સ્ટ્રગલ તો ઘણી કરવી પડે છે, પણ એક જો તમે આ વસ્તુને એવી રીતે વિચારશો કે ભાઈ આ સ્ટ્રગલ છે મારા માટે, તો એ ક્યારેય નહીં કરી શકો. પણ તમે એક માં છો અને આ તમારી જવાબદારી છે, તમારે એ પૂરા મનથી કરવાની છે. એટલે તમને કહે ને કે ભાઈ કોઈ પણ કામ તમે મનથી કરશો ને તો એનું વજન તમને નહીં લાગે, એનો થાક નહીં લાગે. એટલે મારું જે છે, મારો એની પાછળ બધો ટાઈમ વયા જાય છે. અને મને કેમ સવારથી રાત થાય છે ખબર નથી પડતી, કે કન્ટિન્યુઅસ એ જ વિચાર હોય કે ભાઈ ચાલો હવે એનું સ્ટડી છે, એને સ્કૂલે મૂકવા જાવો છે, લેવા જાવો છે, એનો સ્ટડીનો ટાઈમ થયો છે, હોમવર્ક છે, એક્સરસાઇઝ હોય વચ્ચે એની એક્સરસાઇઝ કરાવવાની હોય, અથવા તો ક્યારેક એક્સરસાઇઝ માટે બહાર પણ જવાનું હોય, ફિઝિયોથેરાપી સેન્ટરમાં લઈને, એનું જમવાનું છે, એને ક્યારેક કંઈ પણ બહાર જવું હોય તો એને મૂવી જોવાનો શોખ છે તો મૂવી જોવા પણ લઈ જાઉં છું, જમવા જવાનું હોય તો જમવા પણ લઈ જાઉં છું. બસ આ રીતે રૂટીનમાં દીકરાનું ચાલુ હોય છે ને આખો દિવસ આમનો પસાર થઈ જાય છે. બરોબર છે. અને જ્યારે બોર્ડ એક્ઝામની વાત ખાસ તો યાદ આવે કે ત્યારે દુષ્યંતભાઈએ કીધું કે ના મારે ગમે થઈ જાય, મારે તો એક્ઝામ દેવી જ છે. ત્યારે તમારો પ્રતિભાવ શું હતો? એટલે ડૉક્ટરનું કેવું એવું હતું કે ભાઈ અત્યારે કન્ડિશન એવી છે કે ભાઈ અમે પરમિશન નથી આપતા. પણ સરને મેં વાત કરી, પહેલાં એને પૂછ્યું એટલે મને તો આઈડિયા છે જ કે કારણ કે એ એક્ઝામ એને આખા વર્ષની જે મહેનત છે એ વ્યર્થ જાય, એને કોઈ ચાન્સ જ નહોતો અને મારે પણ નહોતું જ એવું કરવા દેવું.
મને વિશ્વાસ હતો કે ભાઈ એનો પોતે મનથી એટલો સ્ટ્રોંગ છે તો એ કહે છે કે ભાઈ ના હું કરી લઈશ તો એનાથી થઈ જશે. અમે એને રાઇટરનું એના પ્રિન્સિપલ મેમને બધા આવ્યા તો કીધું કે તારાથી પેપર ના લખાય તો આપણે રાઇટર રાખી લઈએ કે ચલો ખાલી તું એક્ઝામ આપી દે અને એટલું કરજે કે આપણે પાસિંગ માર્ક આવી જાય એટલે તને પણ એવું ન થાય કે મારું આખું વરસ બગડ્યું. એટલે પછી એના બધા ત્યાં જતા રહ્યા. એટલે મને કહે છે મમ્મી મને હવે રેડી કરજો મારે એક્ઝામ દેવા જવું છે. એટલે મેં કીધું તે સાંભળ્યું ને મેં શું કીધું કે હા મેં સાંભળ્યું પણ મને એક વખત અંદર જવા દો. પછી 4 કલાક સિવાય મારી બહાર આવવાની રાહ ન જોતા કારણ કે પેપર એક વખત સ્ટાર્ટ થયું એટલે હું પૂરું કરીને જ આવીશ. મારે અધૂરું પેપર કે ચાલો પાસિંગ માર્ક 35 માર્ક્સ થઈ ગયા છે તો મૂકી દઉં હવે બસ આટલું એમ નહીં, હું પૂરું પેપર કરીને પછી આવીશ. એટલે મને હવે રેડી કરી દે કે મારે એક્ઝામ દેવા જવું જ છે અને હું મારી એક્ઝામ મારી જાતે જ લખીશ, મારે રાઇટર પણ નથી જોતો. એ રીતે એને પોતાની હિંમત અને ઓલાથી એની હિંમત હોય છે તો સામે આપણને વધારે હિંમત આવે કે ભાઈ ના તો આપણે થોડાક એનામાં હિંમત રાખીએ તો એ વધારે હિંમત રાખશે અને એ જેના પહોંચવું છે જ્યાં સુધી અને જે એને કામ કરવું છે એમાં એને વધારે સફળતા મળશે અને એ વ્યવસ્થિત સારી રીતે કરી શકશે. બરાબર, વાહ, ખૂબ સરસ. અને જ્યારે IISER અને માસ્ટર ઇન મેડિકલ સાયન્સમાં જ્યારે એનો વિચાર હતો કે આવી રીતે મારે રિસર્ચ કરવા જવું છે ત્યારે આમ કેવી અનુભૂતિ થઈ? કારણ કે દીકરો જ્યારે આવી વાત કરે એટલે ત્યારે આમ કેવી આનંદની અનુભૂતિ થઈ? આ સપનું તો હવે પૂરું સ્ટાર્ટ થયું છે. આમ જોવા જઈએ કે તો એનું પહેલું પગથિયું અમે ચડ્યા છે પણ આ જે સપનાની શરૂઆત છે એ જ્યારે 3rd સ્ટેન્ડર્ડમાં તો ત્યારે એને આ સપનું જોવાનું ચાલુ કર્યું હતું કે ભાઈ મારે જે મારો ડિઝીઝ છે એને કોઈ ક્યોર હજી નથી કરી શક્યું તો મારે એવી ટ્રાય કરવી છે. એટલીસ્ટ ભલે હું સાવ ક્યોર ન કરી શકું તો કાંઈ નહીં પણ એ થોડેક હદ સુધી પહોંચી શકું કે જેનાથી એની તકલીફ થોડીક ઓછી થઈ શકે, વ્યવસ્થિત સારું એનું જીવન જીવી શકે અને મારે અને મારા પેરેન્ટ્સને જે પ્રોબ્લેમ આવ્યા અથવા તો જે કાંઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એ આગળ કોકને ઓછો કરવો પડે અથવા તો બની શકે તો હું એટલી ટ્રાય રાખીશ કે કદાચ ન જ કરવો પડે. તો હું એવી ટ્રાય કરું. ત્યારે મને એવું કીધું મમ્મી કે મારું આ સપનું છે ને મારે બીજું કંઈ નથી, મારે સ્ટડીમાં અહીંયા સુધી જવું છે. હવે અત્યારે હું કેમ જઈશ, ક્યાં સુધી જઈશ ને શું રસ્તો છે, કેવી રીતે હું અહીંયા પહોંચીશ એની મને આઈડિયા નથી પણ મેં એક વિચાર્યું છે કે મારે જવું છે તો અહીંયા જ જવું છે. એટલે હવે એના પાછળ આપણે આગળ મહેનત કરવાની છે અને મારે આ જે વસ્તુ છે એના મેડિકલમાં આગળ વધવું છે સાયન્સ રિસર્ચ સેન્ટરમાં. પછી 10th પૂરું થયું પછી એને આગળ પાછું રિસર્ચ કર્યું કે ભાઈ હવે સાયન્સ લેવાનું છે મારે તો સાયન્સ લઈને પછી આગળ શું કરીશ કે કયા એક્ઝામ આપીશ, કઈ રીતે હું ત્યાં પહોંચી શકીશ સેન્ટર સુધી. પછી એને એની રીતે બધી તપાસ કરી કે ભાઈ આ રીતનું સેન્ટર છે IISER પુણે એવી રીતના 7 આપણા ઇન્ડિયામાં છે કે અલગ અલગ જગ્યાએ કોલકાતા છે, ભોપાલ છે. એ રીતે એને કીધું કે મમ્મી અહીંયા આ વસ્તુ થાય છે અને એ 12thના બેઝ ઉપર આપણને રિઝલ્ટ નથી આપતા, એની અલગથી એક્ઝામ આવે છે અને એ ક્લિયર કરે ત્યાર પછી આપણને એક્ઝામમાં મળે છે આપણને. મેં કીધું કંઈ વાંધો નહીં 12th કરી લ્યો પછી આપણે એની તૈયારી સાથે સાથે કારણ કે એ પણ 1 મહિના પછી જ હતી તરત જ એટલે બેયની સાથે સાથે એ તૈયારી કરતો હતો. 11th 12thમાં એની તબિયત ખરાબ હતી એટલે સ્કૂલે જઈ નહોતો શક્યો પ્રોપર. 11th 12th એને બધું ઘરે જ સેલ્ફ સ્ટડીથી જ કર્યું હતું. PW જે કરે છે ઓનલાઈન ક્લાસીસ એના ઉપર એના વિડીયોઝ ને બધું જોઈને તૈયારી કરતો પોતાની સેલ્ફ સ્ટડી. અને આ રીતે એને 11th 12th કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી 1 મહિના પછી આ એન્ટ્રન્સ એક્ઝામ હતી એ ક્લિયર કરી અને હમણાં 1લી તારીખે જસ્ટ એનું રિઝલ્ટ આવ્યું છે અને એને એમાં પુણે એડમિશન કન્ફર્મ થઈ ગયું છે ઓફર લેટર સાથે. વાહ, ખૂબ સરસ. અને SMAની બીમારીથી ઘણા પરિવારો ને આ તકલીફ હશે તો એમને તમે શું સંદેશ પહોંચાડવા માંગશો? એ લોકોને મારો એક જ સંદેશ છે કે તમારા બાળકને પ્રોબ્લેમ છે પણ એ કોઈ એવો પ્રોબ્લેમ નથી કે તમે એને બહાર ન કાઢો. એને દુનિયા વચ્ચે માણસો વચ્ચે અમુક હોય છે કે જે પોતાના બાળકના ડિસીઝ હોય તો શરમ આવે કે ભાઈ આપણે બહાર જાશું તો કોક શું કહેશે, બિચારાની નજરથી જોશે અથવા તો કોઈક આપણને કંઈક કહેશે તો. માણસો મળશે ઘણા બધા કહેશે, મને પણ ઘણાએ કીધું છે, મેં પણ ફીલ કર્યું છે પણ
આપણે શું કરવું છે, આપણા બાળક માટે આપણે શું બેસ્ટ કરી શકીએ છીએ એ આપણે જોવાનું છે ને એના ઉપર આગળ વધવાનું છે. એટલે કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકને ક્યારેય ઘરમાં બંધ ન રાખો, એને સપના જોવાનો એને પણ હક છે. એને એ સપના જોવામાં એ જોઈ લે છે પણ એ પૂરા એકલા નથી કરી શક્યા, એટલે આપણો સાથ એને જોશે. એટલે મહેરબાની કરી બધા પેરેન્ટ્સ પોતપોતાના બાળકને જે કાંઈ સપના જોયા છે એની પાછળ જેટલું થાય એટલું પોસિબલ હોય એટલું તમે ટ્રાય કરો. બાકી ભગવાન છે જે આગળ મદદ કરશે જ આપણને. થોડુંક આપણે શરૂઆત કરવી પડશે, પછી બધા રસ્તા ભગવાન ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે ભાઈ બધા રસ્તા બંધ કરી દીધા છે, પણ ના, ક્યાંક આપણે એ રસ્તો ગોતવો પડે છે. ક્યાંક ને ક્યાંક એક રસ્તો ખુલ્લો રાખે જ છે અને એ ગોતીને આપણે આગળ વધવાનું છે. એટલે પ્લીઝ એમને સપોર્ટ આપજો, એને બિચારા કંઈ અને ઘરમાં બેસાડી ન રાખતા. વાહ, ખૂબ સરસ વાત કરી. અને ગોવર્ધન જેવી જ્યારે મુશ્કેલી હોય ને ત્યારે ટચલી આંગળી જેટલી હિંમત, વિશ્વાસ અને શ્રદ્ધા એ આપણે જ રાખવાની હોય છે. ત્યારે દુષ્યંતભાઈ પાસેથી અને એમના ફેમિલી પાસેથી આપણે ઘણી બધી પ્રેરણા લેવા જેવાની છે. ધન્યવાદ. અવર રાજકોટ જોતા રહેજો.